પકોડી લારી મિલી તમે આ ગામ ના છે ક્યાં મેં જોયા નહીં કોઈ દી તમને આ નવી બનાવી નહીં મેં આ જગ્યા કોઈ તમારા બાની હે ના મહારાજે કીધું છે તમને ખોલ નાખો કયો મહારાજ એ અમાર મહારાજ એ મહારાજ મહારાજ ને હું કોઈ નહીં ઓળખતો આ પકોડી લારી નહીં મિલવાની અને તો મહારાજે કીધું છે રાજી મહારાજ ક્યાં ગામનો છે એ આ ગામ જ છે આ કરે હતા એ હું કોઈ ઓળખતો નહીં મહિને ભાડું થાય હું કોણ ખબર હે પેલો ડોન વરમો બાંધો તમે દાડા ઉપર લી તમે જીઓ હોય તો હું મહારાજે પૂછું છું તારે મહિને 500 રૂપિયા ભાડું આલવું પડે કે આલા સાચે નહીં તો પૂછું એટલે તું બાર ગામનું વેને પાવર કરે આ જગ્યા કોને તારા પાણી હું બાર ગામનો લેવું આ ગામનો હોય તો ભાણો થવું આ ગામનો હું આ ગામનો ડોનું વેલો ડોન જી હોય આ ઈ બંકવાણી ચાલે એ વેલા ડોન હોય કે બોલ હોય બંકાની વાસી આ ગામમાં ચર્ચા ચાલે આપણી એ હું જોઈ લી તમે જી હોય હો તમે આ જાણો તો ભાણો પર તમને આ જગ્યા કોની તારે ખબર આ કોડી હે આ વેલા ડોન ની જગ્યા હે આ રોડ છે રોડ આ વેલો ડોન ના આ તારો બાપો આ વાળ ને બાંધી ભટો વાય આ ઈ તમારી હદામાઈ અંકનાઈ રોડ પર નકો માં ઉપર છે આ કયો તો ઈ ગુરુ મહારાજી ને બોલે ને ઈ આજ રહી તો હું હમણાં ફોન તો નહીં ફોન આરે પણ હવે સ્વિચ ઓફ હે ફોન આવા ના ફોન સ્વિચ ઓફ રાખે આ જગ્યા માર ચાચી દઈ એટલે તારે મહિને 500 રૂપિયા આપતો આલો પડશે હા રે તમે જાવ ને કાલ આલ દઈશ તો હું તમને એ વેલાજી આ નાના માણસ શું ધમકાવો આ નાના માણસ તો ધમકાવો ખબર નહીં પડતી અલા પાહો તું ચિયો કેનારો જગ્યા કોની હે આ ધંધો કરો દેવા એમ કો તમાર શું જાય હાય કર જગ્યા તારા બાની હે તમારા બાની હે તો પછી હવે બોલ ને હું તો કહું મહિને કહું ને કો 500 રૂપિયા આપતો આલ લેજે હા કાલ આલ દઈશ તમને તમારા 500 રૂપિયા તમે જો ને કે બી હાથ મો પડશે આને તો તમે નાના માના ધમકાવશો નહીં એટલે હા જો તમે હવે જગ્યા તારી તમારા બલિયા પૈસા આ તમારા બાપાની બાપા લે તો તું હવે બોલ સમજો આ જાઓ અત્યારે તો તમે કાલ પૈસા આલજો હા કાલ મળી રહેજો નાના માના ધમકાવવાની એટલે ઉઠો તમે જાઓ એક જણા 500 રૂપિયા આપવા લેજો તને કહું હા કાલ મળી રહે ઉપર લે કારુજી પકોડી પડો જાની કરો શીખાવ રગડા તમારે એવું કોઈ બિયાબન નહીં જમતારો હા અમે બેઠા જ છીએ ખાલી તમે મામ ફોન કરી દેવાનો કોઈ આવે તો બરોબર પકોડી હારી હો બાકી પકોડી એક નંબર બાકી હોય તમારી પકોડીની વાત જ નહીં થાય થોડીક નાની ભરો નાની તમ કોઈ એવું દાદાગીરી કરે ને તો મને કહી દેવાનું હું આવી ગઈ હાય કર પકોડી તો ખાઈ જ હવે પૈસા હા પૈસા નથી લેવા જાવ લેવા પડે હા નહીં લેવા ઉલામ તમે બચાવી મને ઉલામ નથી આ પૈસા લેવા હવે ના રખાય જાઓ હાલો તમે આ ઓર્ડર લો હની પાસે હા ઓર્ડર લઈ આવો લગન પ્રસંગ ઓર્ડર લેવામાં આવશે હા રગડાપુરી બનાવો તમે બધું એવું હા તો બધો પેલા ના કહેવા હું તો બધે બનાવતા જો ભેળાઈ બનાવું પાણીપુરી હે બધું છે ઓર્ડર લઈ હવે તો એવું ક્યાં તો એટલે હું કોન્ટેક્ટ કરી તમને આ બધા રસ્તા વરમોર ગામ ચાર રસ્તે હે આજે અરે મારો ફોન આવ્યો હા 50 ની પકોડી હા હારું લેતો ઓર્ડર આ 50 ની પકોડી ચેક કરો આ 50 ની કરજો પેક એટલે થોડું કામ આપજો હા હા સ્પેશિયલ જો તમારું ખાલી આમ ઘરે ફોન આવ્યો કે રામદેવ પકોડી કેમ રામદેવ પકોડી ની વાત જ ના થાય હા હા તમને હાલો તમે પચાસ કીધી હતી ઓવે હાલો લો હવે ના લેવા પૈસા તમે ના લેવા તમને જાવ મોજ કરો તમે આવજો અંકા પહા હા તો ઓર્ડર આવશે તો ફોન કરી તમને સારું આપડે પ્લાન જ એવો બનાવ્યો તો એવું નહીં મેં તો એવો ધમકાયો ને એવો તો મેં કોઈ દી ગામમાં કોઈ ધમકાયા નહીં તો આમ ખાતું હતું
એ તો હું આવ્યો એટલે પછી મેં કીધું તો મેં વિતારી પકોડી ખવડાવી. ના મફત મારે તો કઈ ભાગત ના આવ્યો તમે તો તમારે તો દર ફેર આ દુકાને દર ફેર એવું કરો છો જાણે તમે તો મને કઈ નતું આલ્યું તો આ પકોડી હું ખાઈશ. ના મને તો થોડીક તો આલવી પડે ને ફડો તો હું ખાઈ દઈશ કેવડો ભાઈ રહ્યો ને કે તમને ઉલ્લુ બનાવી ગયો હાલો ને તમે ખાઈ દો ઓએ હું ખાઈ દઈશ. પણ આવા નવા ગામમાં ચોકડી આવે ને આપણે બેન જતું જ રહેવાનું ગામે ત્યાળા જ મહિના ટપ્પા જેવું કરી નાખવાનું. પાછું આપણે 2 દાડા કઈ પાછું જવાનું બે દાડા જવાય. સમોસાની દુકાન બનવાનું છે કોઈ કહેતો તો ઓલો સરપંચ કહેતો તો ગામનો સરપંચ કહેતો હતો ઓએ સરપંચ ના કઈ છોકરા છે એમાં કઈ પકોડી લાય એટલે સમોસા લઈને નાખ પછી કઈ નામ બામ શું હતું બડો પૂછવાનું હતું. એનું નામ કારુજી. કારુજી નામ એવું ટપ્પા જેવો કરી નાખી કારુજીનું કરી નાખી કારુ. ખાઈ પીને આવજો બેહવા આવા નવા આમ વિચાર મગજમાં કરતા રહેવું હો ને પકોડી જોરદાર હો.